વિષય સ્ટેટ ચેપ્ટર નંબર 1 ની રીત નંબર 3 ઉપર આવ્યા. રીત નંબર 3 છે અચલ આધારમાંથી પારંપરિક આધારમાં અને પારંપરિક આધારમાંથી અચલ આધારમાં પરિવર્તન કરવાની રીત. એમાંની ત્રીજી રીત છે અચલ આધારના સૂચકાંકનું પારંપરિક આધારના સૂચકાંકમાં પરિવર્તન. શું કીધું છે? અચલ આધારના સૂચકાંકનું પારંપરિક આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાનું છે. જોઈએ સૂત્ર છે પારંપરિક આધાર સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો. બહુ ઈઝી રીત છે. જે આગળની રીત નંબર બીજીમાં જે પારંપરિક આધારની રીત કરી સેમ ટુ સેમ, કોઈ ચેન્જીસ નથી. તમને આપેલો છે અચલ આધારના સૂચકાંકની માહિતી આપેલી હશે. રકમની અંદર જે સૂચકાંક આપેલો હશે એ અચલ આધારનો હશે. એના આધારે પારંપરિક આધારની રીતમાં ફેરવવાનું. તો પારંપરિક આધારના સૂચકાંકનું સૂત્ર છે ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો સૂચકાંક ગુણ્યા 100. તો રીત જોઈએ. ઉદાહરણ નંબર 8 પર આવીએ. આખો દાખલો ગણવાનો નથી. જે બે ટોપિક છે એ બે ટોપિક ખાલી ઉપરથી લેશ. જોઈએ વર્ષ આપી દીધા છે 2009 10 11. બાકીનું જાતે ગણવાનું રહેશે. સૂચકાંક આપી દીધો છે. ઓકે, તો સૂચકાંક આપ્યો છે 120 132 96 144. ફેરવવાનું છે પારંપરિક આધારના સૂચકાંકમાં. સૂત્ર છે P1 ના છેદમાં P0 ગુણ્યા 100. ચાલુ વર્ષનો સૂચકાંક ભાગ્યા અગાઉના વર્ષનો સૂચકાંક ગુણ્યા 100. આ સૂત્ર છે. તો જોઈએ પહેલું ચાલુ વર્ષનો ભાગ 120. આધાર વર્ષ નથી આપ્યો. આધાર વર્ષ નો આપેલો હોય ત્યારે પહેલા વર્ષને 100 તરીકે લઈ લેવાનું. એટલે પહેલા વર્ષની ગણતરી આવી ગઈ 100. બીજા વર્ષમાં 132. તો 132 ભાગ્યા 120 ગુણ્યા 100 કરશો એટલે આવશે 110. આગળ જે રીત કરતા હતા સેમ ટુ સેમ એ જ રીત. એના પછી આવશે 96 અને 132 એટલે 96 ભાગ્યા 132 ગુણ્યા 100 એટલે આવશે 72.73. એના પછી છેલ્લું 144 ભાગ્યા કેટલા કરશું ઉપરની રકમ એટલે 96 એટલે 144 ભાગ્યા 96 ગુણ્યા 100 એટલે આવશે 78.6. ઇન શોર્ટમાં આપણે જે શીખાતા એ આ રીતની રીત હતી એ સેમ રીત રહેશે. ઓકે, ફરીથી અચલ આ પારંપરિક આધારની રીત જ છે, બટ અચલ આધારના સૂચકાંકનું પારંપરિક આધારના સૂચકાંકમાં પરિવર્તન કરવાની રીત છે. આ રીત નંબર તમારી 3 સૌથી ઈઝીમાં ઈઝી રીત. જે પરિવર્તનમાં હતી પહેલામાં હતી પારંપરિકમાં બેઠે. ત્યારબાદ જોઈએ એના પછીનું ઉદાહરણ નંબર 9 આવી જાવ. સેમ ટુ સેમ જાતે કરવાનું રહેશે. 8મું અને 9મું. 8મું અડધું કરેલું છે, અડધું બાકી. તો તમારે જાતે કરવાનું છે. 9મું જાતે કરવાનું છે. આવી જાવ. એના પછીની નવી રીત છે
પારંપરિક આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન. ચાલો જોઈએ. એના પછીની રીત નંબર 4 છે સારી એવી રીત. પારંપરિક આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન. શાનું છે? પારંપરિક આધારનો સૂચકાંકનું એટલે કે આપણને આપેલું છે એનો આન્સર શેમાં લાવવાનો છે? અચલ આધારના સૂચકાંકમાં લાવવાનો રહેશે. તો જોઈએ ચાલુ વર્ષનો અચલ આધારનો સૂત્ર છે. પહેલી વાત તો એ અચલ આધારનો સૂચકાંક બરાબર અચલ આધારનો સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પારંપરિક આધારે સૂચકાંક. પારંપરિક આધારિત સૂચકાંક આપી દીધું છે. ચાલુ વર્ષનો પારંપરિક આધારનો સૂચકાંક ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક આપેલો છે. ભાગ્યા સૂત્ર છે. ઓકે, સૂત્ર ફરીથી ચાલુ વર્ષનો પારંપરિક આધારે સૂચકાંક એટલે કે આપણને જે હાલમાં આપેલી હશે રકમની અંદર એ. ત્યારબાદ ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારનો એટલે કે જે આપણે જવાબ આવ્યો છે, જે રકમની ગણતરી કરીએ છે એનો જે જવાબ આવેલો છે એને એક્ઝેક્ટ ઉપરના વર્ષની જે માહિતી છે એને લેવાની રહેશે. ઓકે, રીત ગણી એટલે ઉદાહરણ દ્વારા જોઈ લઈએ. ઉદાહરણ નંબર આવી જાવ એના પછી ઉદાહરણ નંબર છે 10. ઉદાહરણ નંબર 10. ઓકે, તો બધા વર્ષની ગણતરી નહીં કરાવું, 3-4 વર્ષની કરાવું છું, બાકીની જાતે કરવાની રહેશે. 2008-9, 2009-10, 2010-11, 2011-12, બસ આટલા વર્ષની ગણતરી કરાવું છું. સૂચકાંક આપી દીધો એટલે આ લખી દઉં છું. આ આપણને આપી દીધેલો છે એ કયો આપી દીધો? ઉપર કીધેલું જ છે કે અચલ આધારનો સૂચકાંક ગણવાનો છે. પારંપરિક આધારનો સૂચકાંક આપેલો છે, લખી દઉં કૌંસમાં પારંપરિક. ઓકે, ત્યારબાદ બીજું શોધવાનું છે અચલ આધારનો સૂચકાંક. રકમમાં આપેલો છે 134.8, 115.28, 115.57, 107.29. ક્લિયર? તો જોઈએ અચલ આધારિત સૂચકાંકનું સૂત્ર આપણું ક્યાંક એવું હતું કે ચાલુ વર્ષનો પારંપરિક આધારનો સૂચકાંક. પહેલા વર્ષની ગણતરી કરીએ. ચાલુ વર્ષનો પારંપરિક આધારનો સૂચકાંક 134 ગુણ્યા ઉપરના વર્ષનો અગાઉના વર્ષનો 134.5 એટલે કે ચાલુ વર્ષનો પારંપરિક આધારનો સૂચકાંક. સૂત્ર હતું આપણું એ ગુણ્યા અગાઉના વર્ષનો, ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધાર. હવે અચલ આધારનો તો આપણને ક્યાંય આપેલો નથી. રેડી? તો કાંઈ ન હોય ત્યારે કેટલા હોય? 100 હોય. નીચે સૂત્ર અનુસાર કેટલા હતા? ભાગ્યા
એટલે પહેલા આવે 134.8. હવેથી નવું ચાલુ વર્ષનો પરંપરિત આધારનો સૂચકાંક એટલે 115.28 ગુણ્યા ચાલુ વર્ષના અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક કેટલો આવ્યો છે 134.8 ભાગ્યા બરાબર કેટલા થાય છે 155.40 થાય છે. ત્યારબાદ ચાલુ વર્ષનો કેટલો છે 115.57. ત્યારબાદ જવાબમાં બીજો કેટલો આવ્યો છે 155.40 ભાગ્યા 100 કેટલા આવશે 179.60. યસ. ત્યારબાદ ફરીથી 107 ચાલુ વર્ષનો પરંપરિત આધારનો 107 એટલે 107.29 ગુણ્યા જે સામે છે એની એક્ઝેક્ટ ઉપરમાં જે જવાબ આવેલો છે એ કેટલા આવેલા છે 179.60 ભાગ્યા 100 બરાબર કેટલા થશે 107 ઓકે 192.69 ક્લિયર. આ રીત થઈ ગઈ તમારી ચોથી. શું આપેલું છે પરંપરિત આધારના સૂચકાંક જે તમને આપેલો હશે એના આધારે અચલ આધારનો સૂચકાંક શોધવાનો છે. કેવી રીતે મળે પહેલા વર્ષમાં જે છે સેમ ટુ સેમ, બીજા વર્ષમાં અહીંયા છે 115.28 એને ગુણ્યા જે ઉપરનો જવાબ આવેલો છે એના એક્ઝેક્ટ ઉપરનો આ જે છે કેટલા છે 134.8 જે જવાબ આવે એને અહીંયા મૂકવાનો રહેશે ભાગ્યા 100 એટલે ફરીથી એક નવો જવાબ આવશે. ત્યારબાદ આની અંદર 115.57 બેઠા જે ઉપરનાનો જવાબ આવેલો છે એને ગુણાકારમાં લઈએ ભાગ્યા 100 બરાબર ફરીથી એક નવો જવાબ. ત્યારબાદ 107.29 ઉપરનો જે જવાબ આવેલો છે એને મૂકીએ અહીંયા ભાગ્યા 100 એટલે ફરીથી મળશે. આ રીતે તમારે કરવાનું રહેશે. આ છે રીત નંબર 4. ઉદાહરણ 10 ક્લિયર. બાકીનું જે અધૂરું જે છે તમારે પૂરું કરવાનું રહેશે. ઓકે આપણી રીત 4 પૂરી થઈ ગઈ છે. ત્યારબાદ સ્વાધ્યાય 1.2 ની અંદર 1 થી 4 દાખલા છે બધા તમારે ગણવાના રહેશે કમ્પલસરી. ત્યારબાદ એક હજી નવી રીત છે ચાલી જાય વિશે ચલાવી દઈએ. ભારિત સરેરાશ નફાવાળી છે. સોરી ભારિત સરેરાશ ને એ તો અકાઉન્ટ નું છે બટ આની અંદર આપેલી છે ભારની રીત. ઓકે સામાન્ય સૂચકાંક શોધવા માટેની આપી દીધી છે. પાછળના પેજ ઉપર જોઈએ પેજ નંબર 19 ઉપર જુઓ સૂચકાંકની ગણતરી માટેના વિશિષ્ટ સૂત્રો. એમાં એક સૂત્ર દેખાય ભારિત સરેરાશની રીત. યાદ રાખવાનું છે ભારિત સરેરાશની રીતના આધારે સૂત્ર આપણને કે ત્યારનું સૂત્ર છે ભારિત સરેરાશ નફાના આધારના સૂચકાંકના આધારે સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. શું થાય સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. સિગ્મા I સૂચકાંક દર્શાવે છે, W એટલે ભાર થાય. અહીંયા લખી દઉં છું I બરાબર સૂચકાંક W બરાબર ભાર. ઓકે સિગ્મા એટલે તો સરવાળો થાય. તો નીચે આપી દીધું છે ઉદાહરણ તરીકે જો એક સમૂહના સૂચકાંક અનુક્રમે 120 150 અને 300 હોય એટલે I આપણને આપેલો છે 120 150 અને 300 અને ભાર આપણને આપી દીધો એટલે કે W પણ આપણને આપી દીધો છે 3 2 અને 3 2 અનુરૂપ 3 2 અને 1 હોય એટલે કે 3 2 અને 1. આપણું સૂત્ર છે I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. આપણી પાસે IB છે W છે તો સિગ્મા IW આના આધારે મળે તો બંનેનો ગુણાકાર 12 દુ 12 36 એટલે 360 15 દુ 30 એટલે 300 300 એકા સિગ્મા એટલે થાય સરવાળો. આનો સરવાળો કરીએ 300 300 600 300 900 એટલે 960 સરવાળો એનો આવશે. ત્યારબાદ સિગ્મા W એટલે કે ભારનો સરવાળો કેટલો આવશે 6 આવશે. ઓકે મુખ્ય સૂત્રમાં IW કેટલો આવ્યો 960 ભાગ્યા સિગ્મા W કેટલો આવ્યો છે 6 ભાગાકાર કરીએ તો મળે છે 160. ઓકે આ થઈ ગઈ ભારિત સરેરાશની રીત
ભાર આપેલો હોય ભારિત સરેરાશની રીત એટલે શું થાય, ભાર આપવાનો થાય ત્યારે સૂત્ર આવશે સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. ક્લિયર? ત્યારબાદ આવી જાવ એના પછીનો નવો ટોપિક ગ્લાસપિયર ના પાસેના ફિશર ના સૂચકાંક છે. ઓકે, જોઈએ લાસ્પિયર પાસે ફિશર. શીખવાનું છે ત્રણ વસ્તુ, લાસ્પિયર એક પાસે અને એક શીખવાનું છે ફિશર. લાસ્પિયર ને સંજ્ઞામાં કહેવાય IL. શું કહેવાય? IL. પાસેને કહેવાય IP અને ફિશર ને કહેવાય IF. ઓકે, લાસ્પિયર ને કહેવાય IL અને કહેવાય IP અને આને કહેવાય IF. યાદ રાખવાની શોર્ટકટ IL 1000 હોય. કેટલા હોય? 1000. સેના માટે હમણાં ખબર પડશે. IL બરાબર 1000 યાદ રાખવાના. IP બરાબર 1101 અને IF ડાયરેક્ટ. ઓકે, યાદ રાખવાની રીત છે IL 1000 IP 1101. સૂત્ર બનાવીએ લાસ્પિયર નું. IL બરાબર સૂત્ર છે લાસ્પિયર ના સૂચકાંક શોધવા માટેનું સૂત્ર એટલે કે IL બરાબર પહેલા આવી રીતે લખી દેવાનું સિગ્મા P Q છેદમાં સિગ્મા P Q. ઓકે, સૂત્ર 1000 લખેલું છે એટલે સિગ્મા P1 Q0 P0 Q0 આ સૂત્ર થઈ ગયું આપણું લાસ્પિયર નું. શાનું સૂત્ર છે? લાસ્પિયર નું. લાસ્પિયર નું સૂત્ર છે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 એટલે એને 1000 કહેવાય. 1000 થઈ ગયા 1000. એવી રીતે સૂત્ર આવે IP એટલે કે પાસેનું સિગ્મા P Q છેદમાં સિગ્મા P Q કેટલા છે? 1101. તો અહીંયા લખી દે 1101 ગુણ્યા 100. આ થઈ ગયું પાસેનું સૂત્ર. પાસેનું સૂત્ર છે સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. આ થઈ ગયું પાસેનું સૂત્ર. ત્યારબાદ છેલ્લું ને પહેલું ફિશરનું સૂચકાંકનું સૂત્ર છે IF બરાબર વર્ગમૂળમાં IL લાસ્પિયરનો સૂચકાંક ગુણ્યા પાસેનો સૂચકાંક. એટલે કોનો સૂચકાંક મળશે? ફિશરનો મળશે. આ ત્રણ સૂત્ર છે યાદ રાખવાના. આનો ઉપયોગ જ્યારે આધાર વર્ષનો જથ્થો આપેલો હોય ત્યારે પરીક્ષામાં કઈ રીત વાપરવાની, શું શોધવાનું જરૂરી નથી, બધામાં કે જ્યારે આપણને આઈડિયા આવી જાય જ્યારે ઓન્લી ખાલી એટલે કે ખાલી આપણને આધાર વર્ષનો જથ્થો એટલે Q0 જથ્થાને Q કહેવાય. ઓકે, 0 એટલે આધાર વર્ષનો થાય, 1 એટલે ચાલુ વર્ષનો થાય. આગળ વાત થઈ ગયેલી છે. ઓકે, તો આ જે છે આધાર વર્ષનો જથ્થો આપેલો હોય ત્યારે લાસ્પિયર નો ઉપયોગ થાય અને ચાલુ વર્ષનો જથ્થો આપેલો હોય ત્યારે કોનો ઉપયોગ કરવાનો? પાસેના સૂત્રનો ઉપયોગ કરવાનો રહેશે. ચાલો સૂત્ર અંદર આપી દીધા છે, જોઈએ. IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100 લાસ્પિયર નું સૂત્ર છે. ત્યારબાદ પાસેનું સૂત્ર છે કે IP બરાબર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100 અને છેલ્લું છે ફિશરનું સૂત્ર છે IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. ત્રણ સૂત્ર થઈ ગયા. આવી જાવ ઉદાહરણ નંબર. ફિશરના સૂચકાંક જે છે એની નીચેના જેના સૂચકાંક આદર્શ સૂચકાંક કહેવાય એની વિશે પહેલા જોઈ લઈએ. દાખલા આગળના લેક્ચરમાં ગણશું. આની અંદર ખાલી સૂચકાંક કીધું છે. ફિશરના સૂચકાંકને નીચેના કારણોસર આદર્શ સૂચકાંક કહેવાય. એક્ઝામમાં પૂછાય ભાઈ ફિશરના સૂચકાંકને આદર્શ સૂચકાંક શા માટે કહેવાય? તેના કારણો. પહેલું, સૂચકાંકની રચનામાં આધાર વર્ષ અને ચાલુ વર્ષ એમ બંને વર્ષના જથ્થાને ગણતરીમાં લે. હવે આની અંદર IL અને IP બંને આવી ગયા એટલે કે આધાર વર્ષનો જથ્થો આવી ગયો અને ચાલુ વર્ષનો એટલે કે બંનેને ધ્યાનમાં લેશે. એટલા માટે કેવું થઈ ગયું? આદર્શ કહેવાય.
ત્યારબાદ સૂચકાંક અગત્યના બંને મૂળભૂત પરીક્ષણો સમય વિપર્યાસ અને પદ વિપર્યાસ આ સૂચકાંક સમાધાન કરે છે. યાદ રાખવાનું છે સૂચકાંક અગત્યના બંને મૂળભૂત પરીક્ષણો કયા તો એક સમય વિપર્યાસ એટલે કે સમયને અનુસંધાનમાં અને પદ વિપર્યાસ એટલે કે કોઈ બી પદો આપેલા છે તો એને બંનેનું સમાધાન કોની અંદર થાય ફિશરના સૂચકાંકમાં થાય. ત્યારબાદ આ સૂચકાંક ગણતરીમાં ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે. શેનો ઉપયોગ થાય ગુણોત્તર મધ્યક ધોરણ 11 ની અંદર હતું આઈજી વાળું સૂત્ર હતું વર્ગમૂળની અંદર વાળું. ઓકે તો ગુણોત્તર મધ્યકનો ઉપયોગ થાય છે જે સૂચકાંકની રચના માટેનો શ્રેષ્ઠ સરેરાશ કહેવાય. અને છેલ્લું છે કે આ સૂચકાંક પક્ષપાતથી મુક્ત કારણ કે લાસ્ટ યર અને પાસેના સૂચકાંકમાં રહેલા દોષો સંતુલિત કરે છે. એટલા માટે કારણ કે ઈવન આની અંદર છે તો ભાઈ ચાલુ વર્ષના જથ્થાને ધ્યાનમાં નથી લેતા, આની અંદર છે આધાર વર્ષના જથ્થાને ધ્યાનમાં નથી લેતા, જ્યારે ફિશર જે છે એ બંને વસ્તુની જે માહિતી છે એને ધ્યાનમાં લે છે. ઓકે એટલા માટે થઈ ગયું. તો આ જે કારણો છે એના કારણે આદર્શ સૂચકાંક તરીકે કહેવાય. ઓકે ત્યારબાદ ઓકે નાવ ઇનફ આજના લેક્ચર માટેનું આટલું. કારણ કે આગળનો ટોપિક જે છે એ મોટો છે જેથી કરીને જે નેક્સ્ટ લેક્ચરની અંદર લેશું. પણ એ પહેલા ખાસ સૂત્ર આપી દીધેલા છે લાસ્ટ યરનું સૂત્ર, પાસેનું અને ફિશરનું. આની પહેલાની રીત 4 રીત આપણી ચાલી અચલ આધારની રીત, પરંપરિત આધારની રીત, ત્યારબાદ આવેલી અચલ આધારની રીત અનુસાર પરંપરિત આધારમાં રૂપાંતર અને પરંપરિત આધારનું અચલ આધારમાં રૂપાંતર. આ ચારે ચાર રીતના સૂત્રો અને એના દાખલા પ્લસ 1.2 પણ તમારે ગણવાનું રહેશે. અને આ સૂત્રો જે છે એક વખત બુકમાં અને 2 વખત રફ બુકની અંદર ગણીને કમ્પલસરી લાવવાના રહેશે. ઓકે તો આટલું રાખીએ. આના પછીનો નવો ટોપિક શરૂ કરીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આના પછીનો ટોપિક શરૂ કરશું. ઓકે.